અમારી ઘેરે વરહ દાડે એક રાયણો વરો ભાઈ રાયણું વેસવા આવે એટલે એ આવે મારી મમ્મીની ઘેરે ખીજદડ. તો એ ભાઈ એક ફેરે પહેલી ફેરા આવ્યો તો મેં એ અમારી ઘેરાને કીધું કે બેન તમારી ઘેર રાવણા દુનિયાના છે, મને રાવણા ઉતારવા દો ને અમારા છોકરા હાટું. એટલે મેં કીધું વાંધો નહીં, પણ હું કંઈ એક શરત ઉપર. તો એ કે હું મેં કીધું તમે છે ને પાછા આવો ને મારા હાટું રાયણું લઈ આવજો ને તમે રાવણા ઉતારી જાઓ. તો એ કે વાંધો નહીં કે. તો એ ભાઈ પછી આવ્યા જ નહીં. પછી મેં હે ને બીજા વર્ષે આવ્યા જેદું જી વર્ષે લઈ ગયા ને એને બીજા વર્ષે આવ્યા. પછી મેં કીધું કો યાદ છે હું કે તમે અમારે અહીંયાથી રાવણા લઈ ગયા હતા. તો એ કે હા બેન કે પછી અહીંયા રાવણા દીધા, રાવણા ખાધા ને પછી પાછા મને રાયણું દઈ ગયા. અને એ 2 દી પહેલાં મારી મમ્મીની ઘેર આવ્યા હતા અને અહીંયા જઈને એમ કીધું કે રવીનાબેન ક્યાંય વિડીયો બનાવે છે, હું એને વિડીયો જોઉં છું અને હું જઈ અહીંયા આવું એટલે એ મને રાવણા ખાવા દે ને એ મારી પાસેથી રાયણું લે જ. એટલે મારે એ ભાઈને કહેવું કે તમે આ વિડીયો જોયો હોય તો તમે કમેન્ટ કરી દીજો તો મને ખબર પડે, કારણ કે જઅહીંયા એ રાવણા ખાવા આવતા હતા તો અહીંયા હું વિડીયો નથી બનાવતી. એટલે કે હું તો હજી આ 2 વર્ષથી જ વિડીયો બનાવું ને 3-4 વર્ષ પહેલાંના અમારે ત્યાં આવે છે. અને બીજી ફેર આવ્યા હતા ને તો અહીંયા હું વિડીયો નથી બનાવતી. અને આજ ઘેર આવ્યા છે તો હું અહીંયા મારા હસરાની ઘેર હતી ને મારા મમ્મીની ઘેર આવ્યા હતા. તો મારે ભાઈને એમ કેવું છે કે તમારા હાટું મેં વિડીયો બનાવ્યો છો કે રાયણું રાખ્યું હોય તો મારી ઘરે મોકલાવી દીજો અહીં કોરીખડા. અને તમારે હે ને સ્પેશિયલ અમારા ઘરે આવવાનું છે એ પાછું રાયણું લઈને. અને વિડીયો જોયો હોય તો કમેન્ટ કરી દીજો.